ત્રીજો સ્કંદ બીજો અધ્યાય. ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળલીલાઓનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, જ્યારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવને આ રીતે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સંબંધી વાતો પૂછી ત્યારે ઉદ્ધવજીએ પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું અને હૃદય ભરાઈ આવવાના કારણે તેઓ કશો જ ઉત્તર આપી શક્યા નહીં. જ્યારે પોતે 5 વર્ષના હતા ત્યારે બાળકોની જેમ રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તલ્લીન થઈ જતા હતા કે શ્રીરાવણ માટે માતા બોલાવે તો પણ તેને છોડીને જવા ઈચ્છતા ન હતા. અત્યારે તો દીર્ઘકાળથી તેમની સેવામાં રહેતા તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેથી વિદુરજીના પૂછવાથી તેમને પોતાના પ્રિય પ્રભુના ચરણ કમળોનું સ્મરણ થઈ આવ્યું. તેમનું ચિત્ત વિરહથી વ્યાકુળ બની ગયું. પછી તેઓ કેવી રીતે ઉત્તર આપી શકે? ઉદ્ધવજી શ્રી કૃષ્ણના ચરણ કમળની મકરંદ સુધાથી તરબોળ થઈ 2 ઘડી સુધી તો કંઈ પણ બોલી શક્યા નહીં. તીવ્ર ભક્તિ યોગથી તેમાં ડૂબીને તેઓ આનંદ મગ્ન થઈ ગયા. તેમના આખા શરીરમાં રોમાંચ થઈ આવ્યો. આંખો બંધ થઈ ગઈ. આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. ઉદ્ધવજીએ આ રીતે પ્રેમ પ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેમને કૃતકૃત્ય માન્યા. થોડા સમય પછી ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામમાંથી ઉતરીને ફરી ધીરે ધીરે પાછા આવ્યા. ભગવાનની લીલાઓનું સ્મરણ થઈ આવતા તેમને વિસ્મય થયું કે હું ભગવાનના ધામમાંથી અહીં ક્યાં આવી ગયો. આંખો લૂછીને તે કહેવા લાગ્યા અને બોલ્યા, વિદુરજી, શ્રી કૃષ્ણ રૂપી સૂર્યના અસ્ત થવાથી અમારા ઘરોને કાળરૂપી અજગર ગળી ગયો છે. તે શ્રીહીન થઈ ગયા છે. હવે હું તેમના શા કુશળક્ષેમ કહી સંભળાવું? ઓહ, આ મનુષ્ય લોક ઘણો જ અભાગ્યો છે. એમાં પણ યાદવો તો અત્યંત ભાગ્યહીણા છે કે જેમણે નિરંતર શ્રી કૃષ્ણ સાથે રહેવા છતાંય તેમને ઓળખ્યા નહીં. જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવા છતાં માછલીઓ તેમને ઓળખી શકી ન હતી. સંકેતને પારખનારા બુદ્ધિમાન યાદવો ભગવાનની સાથે રહેતા હતા અને ભગવાનના ભક્ત હતા અને શ્રી કૃષ્ણને તેમના પ્રમુખ અને સર્વભૂતોમાં નિવાસ કરનારા પરમાત્મા માનતા હતા. અસતના ઉપાસક અને માયાથી મોહિત થયેલા શિશુપાલ જેવા રાજાઓ દ્વારા શ્રી કૃષ્ણની વિરુદ્ધમાં કહેવાયેલા નિંદાસૂચક વચનો સાંભળીને ભગવત્પરાયણ યાદવો બ્રહ્મમાં પડતા ન હતા. જેમણે ક્યારેય તપ કર્યું નથી તેવા લોકોને પણ આટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની દર્શન લાલસાને તૃપ્ત કર્યા વિના જ તે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો ત્રિભુવન મોહન શ્રી વિગ્રહ દેખાડીને અંતર્ધાન થઈ ગયા છે અને એમ કરીને તેમને જાણે તેમના નેત્ર જ છીનવી લીધા છે. ભગવાને પોતાની યોગ માયાનો પ્રભાવ દેખાડવા માટે માનવ લીલા અનુરૂપ જે દિવ્ય શ્રી વિગ્રહ એટલે કે દેહ પ્રગટ કર્યો હતો તે એટલો સુંદર હતો કે તેને જોઈને સઘળું જગત તો મોહિત થઈ જ જતું હતું. તેઓ પોતે પણ ચકિત થઈ જતા હતા. સૌભાગ્ય અને સૌંદર્યની પરાકાષ્ઠા હતી તે રૂપમાં. તેનાથી આભૂષણો એટલે કે અંગો પરના ઘરેણાં પણ વિભૂષિત થઈ જતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પ્રસંગે જ્યારે ભગવાનના આ નયનાભિરામ રૂપ પર લોકોની દ્રષ્ટિ પડી ત્યારે ત્રિલોકીએ એમ જ માન્યું હતું કે માનવ સૃષ્ટિની રચના બાબતે વિધાતાની જેટલી ચતુરાઈ છે તે બધી આ જ રૂપ નિર્માણમાં પૂરી થઈ ગઈ છે. તેમના પ્રેમપૂર્ણ હાસ્ય વિનોદથી અને લીલામય દ્રષ્ટિથી સન્માનિત થતા વ્રજબાળાઓની આંખો તેમના જ પ્રત્યે ચોટી જતી હતી અને તેમના ચિત્ત પણ એવા તલ્લીન થઈ જતા હતા કે તેમના ઘરના કામકાજ છૂટી જતા હતા. ચરાચર જગત અને પ્રકૃતિના સ્વામી ભગવાને જ્યારે પોતાના શાંતરૂપ મહાત્માઓને પોતાના જ ઘોર રૂપ અસુરોથી સતાવતા જોયા ત્યારે તેઓ કરુણાભાવથી દ્રવી ઉઠ્યા અને અજન્મા હોવા છતાં પણ પોતાના અંશ બળરામજી સહિત કાષ્ઠમાં અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. અજન્મા હોવા છતાં પણ વસુદેવજીને ત્યાં જન્મ લેવાની લીલા કરવી, સૌને અભય આપનારા હોવા છતાં પણ જાણે કંસના ભયથી વ્રજમાં જય સંતાવો અને અત્યંત પરાક્રમી હોવા છતાં પણ કાળ યવન સામેથી મથુરા નગરી છોડીને ભાગી જવું. ભગવાનની આ કેવી અદ્ભુત લીલાઓ છે! જ્યારે હું તેમની લીલાઓને યાદ કરું છું ત્યારે તે મને બેચેન કરી મૂકે છે. તેમણે દેવકી વાસુદેવના ચરણોને વંદન કરીને જે એમ કહ્યું હતું કે પિતાજી, માતાજી,
કંસનો ભારે ભય રહેવાને કારણે મારાથી તમારી કોઈ સેવા થઈ શકી નહીં. તમે મારો અપરાધ ધ્યાનમાં ન લેતા મારા પર પ્રસન્ન થાઓ. શ્રી કૃષ્ણની આ વાતો જ્યારે યાદ આવે છે ત્યારે આજે પણ મારા ચિત્તને ઘમરોળી મૂકે છે. જેમણે કાળરૂપ પોતાના ભૃકુટી વિલાસથી જ પૃથ્વીનો સઘળો ભાર ઉતારી લીધો હતો તે શ્રી કૃષ્ણના પાદ પદ્મ પરાગનું સેવન કરનારો એવો કયો મનુષ્ય હોય જેને તેને ભૂલી શકે. તમે બધાએ રાજસૂય યજ્ઞ પ્રસંગે પ્રત્યક્ષ જ જોયું હતું કે શ્રી કૃષ્ણ સાથે દ્વેષ કરનારા શિશુપાલને એવી સિદ્ધિ મળી ગઈ કે જેને પામવા મોટા મોટા યોગીઓ સમ્યકપણે યોગ સાધના કરીને સ્પૃહા કરતા રહે છે. તેમનો વિરહ ભલા કોણ સહી શકે? મહાભારતના યુદ્ધમાં શિશુપાલની જેમ જે બીજા યોદ્ધાઓએ પોતાની આંખોથી ભગવાન શ્રી કૃષ્ણના નયનાભિરામ મુખ કમળ મકરંદનું પાન કરતા કરતા અર્જુનના બાણોથી વિંધાઈને પ્રાણ ત્યાગ કર્યો તે તમામ ભગવાનના પરમધામને પામ્યા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય લોકના અધીશ્વર છે. તેમના જેવું પણ કોઈ જ નથી તો તેમનાથી ચડિયાતું તો હોય જ કોણ? તેઓ પોતાના સ્વયં સિદ્ધ ઐશ્વર્યથી જ હંમેશા પૂર્ણ કામ છે. ઇન્દ્ર વગેરે અસંખ્ય લોકપાલો અનેક પ્રકારની ભેટો લાવીને પોતપોતાના મુગટોના અગ્રભાગથી તેમના ચરણ કમળ મૂકવાની પીઠિકાને પ્રણામ કરતા રહે છે. વિદુરજી એ જ ભગવાન શ્રી કૃષ્ણ રાજ સિંહાસન પર બેઠેલા ઉગ્રસેન સામે સ્વયં ઊભા રહીને નિવેદન કરતા હતા કે હે દેવ, અમારી વિનંતી સાંભળો. એક સેવક રાજાને નિવેદન કરતો હોય તેવી સ્વયં ત્રિલોકીનાથ હોવા છતાં ઉગ્રસેન સાથે આવી સેવક જેવી કિંકર જેવી નમ્ર વાત કરતા તેનું સ્મરણ થતાં મારા મનમાં ઉથલ પાથલ મચી જાય છે. પાપીણી પૂતનાએ પોતાના થાનો પર હળાહળ વિષ લગાડીને શ્રી કૃષ્ણને મારી નાખવાની દાનતથી તેમને સ્તનપાન કરાવ્યું હતું. તેને પણ ભગવાને પરમ ગતિ આપી કે જે ધાઈને મળવી જોઈએ. એવા ભગવાન શ્રી કૃષ્ણના સિવાય અન્ય કોણ કૃપાળુ છે કે જેનું શરણ લઈએ? હું અસુરોને પણ ભગવાનના ભક્તો જ માનું છું, કારણ કે વેરભાવજન્ય ક્રોધને કારણે તેમનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણમાં જ લીન રહેતું હતું અને તેમને રણભૂમિમાં સુદર્શન ચક્ર ધારી ભગવાનને ખભે ચડાવીને વેગે ઉડતા ગરુડજીના દર્શન થયા કરતા હતા. બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને તેને સુખી કરવા માટે કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો હતો. તે સમયે તેમને પિતા વસુદેવજીએ કંસના ભયને લીધે બ્રજમાં નંદ બાબાને ત્યાં પહોંચાડી દીધા હતા. ત્યાં તેઓ બળરામજીની સાથે 11 વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેમનો પ્રભાવ બ્રજની બહાર કોઈના પર પ્રગટ થયો નહીં. જેના હર્યા ભર્યા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ટોળે ટોળા વસે છે તેવા યમુનાના ઉપવનમાં ભગવાન શ્રી કૃષ્ણે ગાય વાછરડા ચરાવતા ગોપબાળોની ટોળી સાથે વિહાર કર્યો હતો. તેમની એવી મનોહર લીલાઓ થતી હતી કે જે વ્રજવાસીઓ માટે દર્શનીય બની રહેતી. જેવી કે તેઓ ક્યારેક રોવા લાગતા, ક્યારેક હસી ઉઠતા તો ક્યારેક સિંહ બાળની જેમ મુગ્ધ નજરે જોયા કરતા. તેઓ મોટા થયા ત્યારે પોતાનું શોભાની મૂર્તિ સમૂહ ગોધન સાક્ષાત લક્ષ્મી જેવી ગાયો અને આકર્ષક શ્વેત વાછડાઓને ચરાવતા રહીને પોતાના સાથી ગોવાળિયાઓને વાંસળી વગાડીને રીઝવવા લાગ્યા. તે દરમિયાન જ્યારે કંસે તેમને મારવા માટે કામરૂપી ઘણા બધા માયાવી રાક્ષસો મોકલ્યા ત્યારે ભગવાને તેમને રમત રમતમાં સહેલાઈથી મારી નાખ્યા. બાળક રમકડાને તોડી ફોડી નાખે છે તેવી જ રીતે કાલિય નાગનું દમન કરીને વિષ ભળેલું પાણી પીવાથી મરેલા ગોપ બાળો અને ગાયોને જીવતા કરીને તેમને કાલિય નાગ વિનાનું શુદ્ધ પાણી પીવાની સુવિધા કરી આપી. ભગવાન શ્રી કૃષ્ણે વૃદ્ધિ પામેલા ધનનો સદવ્યય કરાવવાની ઈચ્છાથી નંદ બાબા પાસે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા ગોવર્ધન પૂજા રૂપે ગોયજ્ઞ કરાવ્યો. હે ભદ્ર, એનાથી પોતાનો માનભંગ થવાને કારણે ઇન્દ્રે જ્યારે ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવા માટે મુશળધાર વરસાદ વરસાવવાનો આરંભ કર્યો ત્યારે કરુણાધીન ભગવાને રમત રમતમાં છત્રીની જેમ ગોવર્ધન પર્વતને ઉંચકી લીધો અને અત્યંત ગભરાયેલા વ્રજવાસીઓનું અને તેમના પશુઓનું રક્ષણ કર્યું. સંધ્યા વેળાએ જ્યારે આખા વૃંદાવનમાં શરદના ચંદ્રમાની ચાંદની છવાઈ જતી
ત્યારે શ્રી કૃષ્ણ તે ચંદ્રમાનું સન્માન કરતા કરતા મધુર ગાન કરતા હતા અને ગોપ મંડળીની શોભા વધારતા તેમની સાથે રાસલીલા કરતા હતા. ત્રીજા સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદમાંનો બીજો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ ત્રીજો અધ્યાય ભગવાનના અન્ય લીલા ચરિત્રોનું વર્ણન. ઉદ્ધવજી કહે છે, ત્યારબાદ શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વાસુદેવને સુખ આપવાની ઈચ્છાથી બળદેવજીની સાથે મથુરામાં પધાર્યા અને તેમણે શત્રુ સમુદાયના સ્વામી કંસને ઊંચા સિંહાસન પરથી નીચે પટકીને તથા તેના પ્રાણ હરીને તેનું શબ ઘણા વેગથી જમીન પર ઘસડ્યું. સાંદીપની મુનિ વડે એકવાર ઉચ્ચારાયેલા વેદનું સાંગોપાંગ અધ્યયન કર્યા પછી દક્ષિણા રૂપે તેમના મૃત પુત્રને પંચજન નામના રાક્ષસના પેટમાંથી એટલે કે યમપુરીમાંથી પાછો લાવીને તેમને સોંપ્યો. શ્રી કૃષ્ણના અદ્ભુત પરાક્રમ અને અનુપમ સૌંદર્યને સાંભળીને રૂકમણીજીએ નિશ્ચય કરી લીધો હતો કે હું તેમની જ બની જાઉં. તેથી રૂકમણી સ્વયંવરમાં આવેલા તમામ રાજાઓના માથા પર પગ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણે ગાંધર્વ વૃત્તિથી પોતાના ભાગ એવા રૂકમણીજીનું હરણ કર્યું અને બધા રાજાઓ જોતા જ રહી ગયા. સ્વયંવરમાં નાથ્યા વિનાના 7 બળદોને નાથીને નાગ્નજીતી એટલે કે સત્યા સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે માનભંગ થવાથી મૂર્ખ રાજાઓએ શસ્ત્રો ઉપાડીને રાજકુમારીને ઝૂંટવી લેવા ઈચ્છ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે લેશ માત્ર ઈજા પામ્યા વિના પોતાના શસ્ત્રોથી તેમને મારી નાખ્યા. પોતાની પત્ની સત્યભામાનું પ્રિય કરવાની ઈચ્છાથી વિષયી પુરુષો જેવી લીલા કરતા ભગવાન સત્યભામા સાથે સ્વર્ગમાં ગયા અને જ્યારે કલ્પવૃક્ષ ઉખાડીને લાવી રહ્યા હતા ત્યારે ક્રોધિત થઈને પોતાના સૈનિકો સાથે ઇન્દ્રે ભગવાન પર આક્રમણ કર્યું અને કહેવા લાગ્યો કે જુઓ તો ખરા, આ કૃષ્ણ પોતાની પત્નીના હાથનું રમકડું બની ગયો છે. ભગવાન સાથે યુદ્ધ કરતા કરતા આકાશને ગળી જતો હોય તેવો વિશાળકાય રાક્ષસ ભૌમાસુર ભગવાનના હાથે મૃત્યુ પામ્યો. ત્યારે પૃથ્વીની પ્રાર્થનાથી ભગવાને ભૌમાસુરના પુત્ર ભગદત્તને બચેલું રાજ્ય સોંપ્યું અને ભગવાને તેના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં ભૌમાસુર વડે હરી લેવાયેલી ઘણી બધી રાજકુમારીઓ હતી. તેઓ દિનબંધુ શ્રી કૃષ્ણચંદ્રને જોતા જ ઊભી થઈ ગઈ અને તે સૌએ અત્યંત હર્ષ, લજ્જા અને પ્રેમપૂર્ણ નજરે તત્ક્ષણ જ ભગવાનને પતિ રૂપે વરી લીધા. ત્યારે ભગવાને પોતાની નિજ શક્તિ યોગમાયા વડે તે કન્યાઓને અનુરૂપ એટલા જ રૂપ ધરીને તે બધીઓનું અલગ અલગ મહેલોમાં એક જ મુહૂર્તે વિધિવત પાણી ગ્રહણ કર્યું. પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે તેમણે તેઓ પૈકીની પ્રત્યેક ગર્ભથી બધા ગુણોમાં પોતાના જેવા જ 10 પુત્રો ઉત્પન્ન કર્યા. જ્યારે કાલ્યવન, જરાસંઘ, શાલ્વ વગેરેએ પોતાની સેનાઓથી મથુરા અને દ્વારકાપુરીને ઘેરી લીધી હતી ત્યારે તેમને ભગવાને પોતાની સેનાને અલૌકિક શક્તિ આપીને સ્વયં મારી નંખાવ્યા હતા. શંબર, દ્વિવિધ, બાણાસુર, મૂર, બલવલ, દંતવક્ત્ર વગેરે અન્ય યોદ્ધાઓમાંના કેટલાકને તેમણે પોતે માર્યા હતા અને કેટલાકને બીજાઓ વડે મરાવ્યા હતા. ત્યારબાદ તેમણે તમારા બંધુ ધૃતરાષ્ટ્ર અને પાંડુપુત્રોનો પક્ષ લઈને આવેલા રાજાઓના કે જેમનું સેના સહિત કુરુક્ષેત્રમાં આગમન થતાં જ ધરતી ડગમગવા લાગી હતી તેમનો પણ સંહાર કર્યો. કર્ણ, દુશાસન અને શકુનીની ખોટી સલાહથી જેનું આયુષ્ય અને સંપત્તિ બંને નષ્ટ થઈ ચૂક્યા હતા તથા જેની જાંઘ ભીમસેનની ગદાથી ભાંગી ચૂકી હતી તે દુર્યોધનને પોતાના સાથીઓ સમેત પૃથ્વી પર પડેલો જોઈને પણ તેઓ પ્રસન્ન થયા નહીં. તેઓ વિચારતા હતા, દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ વડે આ 18 અક્ષોહિણી સેનાનો વિપુલ સંહાર તો થયો છે પણ તેનાથી પૃથ્વીનો ભાર ખરેખર કેટલો હલકો થયો. હજી તો મારા અંશરૂપ પ્રદ્યુમન વગેરેના બળથી વધી ગયેલા યાદવોનું દુઃસહ્ય દળ તો યથાવત છે. તેઓ જ્યારે મદ્યપાનથી મત્ત બનીને લાલઘૂમ આંખો કરીને અંદરો અંદર લડવા માંડશે ત્યારે તેનાથી જ તેમનો નાશ થશે. એ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ખરેખર તો મારા સંકલ્પ કરવાથી તેઓ સ્વયં નષ્ટ થઈ જશે. આમ વિચારીને ભગવાને યુધિષ્ઠિરને તેમની પૈતૃક એટલે કે બાપીકી રાજગાદી પર બેસાડ્યા અને પોતાના
બધા જ સગા સંબંધીઓને સત્પુરુષોનો માર્ગ બતાવીને આનંદિત કર્યા. ઉત્તરાના ઉદરમાં અભિમન્યુએ જે બીજ સ્થાપિત કર્યું હતું તે પણ બ્રહ્માસ્ત્રથી નશ્વત થઈ ચૂક્યું હતું, પરંતુ ભગવાને તેને બચાવી લીધું. તેમણે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે 3 અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા અને તેઓ પણ શ્રી કૃષ્ણના અનુગામી થઈને પોતાના નાના ભાઈઓની સહાયથી પૃથ્વીનું રક્ષણ કરતા રહીને ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા. વિશ્વાત્મા ભગવાને પણ દ્વારકાપુરીમાં રહીને લોક અને વેદની મર્યાદાનું પાલન કરતા રહીને બધા પ્રકારના ભોગ ભોગવ્યા, પણ સાંખ્ય યોગની સ્થાપના કરવા સારું તેમનામાં ક્યારેય આસક્ત થયા નહીં. મધુર સ્મિત, સ્નેહસભર દ્રષ્ટિ, સુધામય વાણી, નિર્મળ ચરિત્ર તથા સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસ એવા પોતાના શ્રી વિગ્રહથી લોક પરલોકને અને વિશેષ તો યાદવોને આનંદિત કર્યા. તેમજ રાત્રિ ટાણે પોતાની પ્રિયાઓ સાથે ક્ષણિક અનુરાગી થઈને સમયોચિત વિહાર કર્યો અને એ રીતે તેમને પણ સુખ આપ્યું. આ પ્રમાણે ઘણા વર્ષો સુધી વિહાર કરતા કરતા તેમણે ગૃહસ્થાશ્રમ સંબંધિત ભોગ સામગ્રીઓમાંથી વૈરાગ્ય થયો. એ ભોગ સામગ્રીઓ ઈશ્વરને આધીન છે અને જીવ પણ તેમને આધીન છે. જ્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને જ તેમનામાંથી વૈરાગ્ય થયો ત્યારે ભક્તિ યોગ વડે તેમનું અનુગમન કરનારો ભક્ત તો તેમના એટલે કે તે ભોગ સામગ્રીઓ પર વિશ્વાસ જ કેમ કરશે? એકવાર દ્વારકાપુરીમાં રમતા રમતા યદુવંશી અને ભોજવંશી બાળકોએ રમતમાં કેટલાક મુનીશ્વરોને ક્રોધિત કર્યા. ત્યારે યાદવ કુળનો નાશ જ ભગવાનને અભિપ્રેત છે એમ સમજીને તે ઋષિઓએ બાળકોને શાપ દઈ દીધો. પછી થોડા જ મહિના બાદ ભાવિ વૃષ્ણિવંશી, ભોજવંશી અને અધંકવંશી યાદવો ભારે હર્ષ સાથે રથોમાં સવાર થઈને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં સ્નાન કરીને તેમણે તે તીર્થના જળથી પિતૃઓ, દેવતાઓ અને ઋષિઓનું તર્પણ કર્યું તથા બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગાયોનું દાન કર્યું. તેમણે સોનું, ચાંદી, શૈયા, વસ્ત્રો, મૃગચર, શાલ, પાલખી, રથ, હાથી, કન્યાઓ અને જેનાથી આજીવિકા મળી રહે તેવી ભૂમિ તેમજ વિવિધ પ્રકારના સરસ અન્ન પણ ભગવદ અર્પણ કરીને બ્રાહ્મણોને આપ્યા. ત્યારબાદ ગાયો અને બ્રાહ્મણો માટે જ પ્રાણ ધારણ કરનારા તે વીરોએ પૃથ્વી પર માથું ટેકવીને બ્રાહ્મણોને પ્રણામ કર્યા. ત્રીજો સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદમાંનો 3જો અધ્યાય સમાપ્ત.